નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ભારત છે તે દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહી છે. જે સમાચાર સામે આવ્યા છે એ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે હવે અમેરિકા, ચીન અને જર્મની જ ભારત કરતા આગળ છે. જાપાનથી પણ ભારત હવે આગળ વધી ગયું છે. અને જો આ જ નીતિ સાથે, આ જ દ્રષ્ટિકોણથી આપણે જોડાયેલા રહેશું તો કદાચ ખૂબ જલ્દી જ દુનિયાની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા પણ ભારત બની શકે. આવા ઇંધણ વર્તાઈ રહ્યા છે, આવી વાત સામે આવી રહી છે. હવે જ્યારે આ વાત સામે આવી છે, તેનાથી ફાયદો શું થવાનો છે, કેટલા ચાન્સીસ આ તમામ બાબતમાં ભારતને મળવાના છે, ભારતનું અર્થતંત્ર કઈ રીતે આગળ વધવાનું છે, રોકાણની કેટલી તકો મળવાની છે, આ સાથે તેની મર્યાદા પણ અમુક હશે. આ મર્યાદા કઈ કઈ રહેશે, આ તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવી છે. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અંકિત રામાણી જોડાયા છે, જે અર્થશાસ્ત્રી છે, અને ધર્મરાજ કોટીલા જોડાયા છે, જે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા મોરચાના વાઇસ પ્રેસિડેન્ટ છે. ધર્મરાજભાઈ, અંકિતભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. જી આભાર. અંકિત, હા અંકિતભાઈ, સૌથી પહેલા સવાલ આપનો કે જે સમાચાર સામે આવ્યા છે કે ભારત છે તે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. તેનાથી ખાસ કરીને કયા પ્રકારની મર્યાદા પણ અમુક કહી શકાય કે એ રહેશે. ત્યારે સૌથી પહેલા ફાયદાની વાત કરીએ તો આ અંગે આપનું શું કહેશો? યસ, સૌથી પહેલા તો આપણે જોઈએ કે ભારત છે દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. તો અર્થવ્યવસ્થામાં આપણે બે રીતે આપણે ગણી શકીએ. એક તો સૌથી મોટી અર્થવ્યવસ્થા અને બીજું કે સૌથી રીચ એટલે કે ધનિક દેશોની ગણના. તો અત્યારે જે આપણી અર્થવ્યવસ્થા છે એ સૌથી મોટી બની છે. તો સૌથી મોટી અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ બની છે. તો એક રીતે જોઈએ તો આપણા માટે સારા સમાચાર કહેવાય કે આપણી જે અર્થશાસ્ત્ર છે, આપણું ઇકોનોમી જે છે એ સરસ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે. અને બીજી રીતે જોઈએ તો આજે પણ જે પર કેપિટા ઇન્કમ હોય, માથાદીઠ આવક હોય, એ લોકોની જે આપણે આજથી 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલાની જોઈએ તો એટલી બધી કમ્પેર ટુ આજથી 10 વર્ષ કે 15 વર્ષ પહેલાની વધી નથી. જે વધવી જોઈએ, જેમ આપણી અર્થવ્યવસ્થા વધે છે, મોટી થાય છે, તો પર કેપિટલ ઇન્કમ, માથાદીઠ આવક પણ વધવી જોઈએ, જે વધી નથી. અમુક ક્ષેત્રો હજી એવા છે જેમ કે ખેતી છે, રૂરલ ડેવલપમેન્ટ છે, ત્યાં જે વિકાસ થવો જોઈએ, ત્યાં જે ડેવલપમેન્ટ થવું જોઈએ જીડીપી મુજબ, તો તે હજી થયું નથી. તો આ એક સિક્કાની બે બાજુ હોય એમ આ એક સરસ વાત પણ કહી શકાય. અને જે ક્ષેત્રમાં ડેવલપમેન્ટ નથી થયું તો એ ક્ષેત્ર માટે ખરાબ વાત પણ કહી શકાય. બિલકુલ, એટલે એક સિક્કાની બે બાજુ કહી શકાય. સારી અને ખરાબ બંને બાબત કોઈ પણ વસ્તુની હોય છે. ધર્મરાજ, આપનું શું માનવું છે કે કારણ કે જે સમાચાર સામે આવ્યા કે ભારતને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે, હવે એ માનવું કે ન માનવું એ બી પણ અસમંજસ છે. કારણ કે નીતિ આયોગના સભ્યએ કહ્યું છે કે વર્ષના અંત સુધીમાં બની જશે, તો ગઈકાલે સીઈઓ એવું કહ્યું છે કે બની ગઈ છે. ફક્ત ભારતને આપણે એમ કહીએ કે આજે ચોથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે, જેનાથી અર્થવ્યવસ્થા આટલી બધી મોટી બની ગઈ છે એવું સાબિત નથી થતું. પહેલા તો આપણા દેશમાં અમીર અને ગરીબ વચ્ચેની જે ખીણ છે, મોટું જબ્બર જે આપણે કહી શકીએ કે અંતર છે, તે હજી સુધી આપણે કવર નથી કરી શક્યા. ફક્ત ને ફક્ત 1% દેશના લોકો પાસે 40% દેશની ઇકોનોમીનો ભાગ એમની પાસે છે. એટલે કે દેશનો જે ગરીબ વર્ગ છે તે હજુ પણ ગરીબ જ છે. જો આંકડાકીય વાત કરીએ આપણે મનીષાબેન, તો પ્રતિ વ્યક્તિ આપણી પાસે આયમાં આપણે 124માં સ્થાને છીએ આખા વિશ્વમાં. પછી બાળકોની વાત કરીએ જ્યારે, તો 5 વર્ષથી ઓછી ઉંમરના 35.5% બાળકો એવા છે જે 5 વર્ષની ઉંમર પહેલા મૃત્યુ પામે છે. અને 18.7% થી વધારે બાળકો છે જે જન્મતાની સાથે તે કોઈ પણ જાતના હાડકા અથવા તો બોન પેનના રોગો સાથે જન્મે છે અને પીડિત છે. એટલે વાત કરીએ આપણે ઇકોનોમીની, તો અંકિતભાઈએ જે કીધું એમ કે ભાઈ માથાદીઠ આવક વધવી જોવે તે વધી નથી. મોટી ઇકોનોમી બની જવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના વ્યક્તિ ઉપર ભારણ વધ્યું છે, જે ઘટવું જોઈતું હતું. દેશમાં જે 60% લોકો છે તે સૌથી વધારે ટેક્સ પેયર એટલે કે મધ્યમ વર્ગ છે તે સૌથી વધારે ટેક્સ પે કરે છે. જ્યારે 2 થી 4% ઉદ્યોગપતિઓ એવા છે
જે ફક્ત ને ફક્ત 6% ટેક્સ પે કરે છે. એટલે આપણે જોઈએ તો ચોથી ઇકોનોમી બન્યા પણ ગરીબી અને અમીરી વચ્ચેનો આપણે ફરક હજી અંતર આપણે કવર નથી કરી શક્યા. બિલકુલ સાચી વાત છે. અંકિતભાઈ, મોટી સૌથી અર્થવ્યવસ્થાની જ્યારે વાત કરીએ, 1% લોકો જ એવા છે કે જેની પાસે 40% સંપત્તિ કહી શકાય અર્થવ્યવસ્થા તેના પર આધારિત છે એવી આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ સૌથી વધારે અસર સામાન્ય જનતાને થતી હોય છે. સામાન્ય જનતાને શું ફાયદો? એમ આપણા જેવા જે મધ્યમ વર્ગના લોકો છે એને આનાથી શું ફાયદો થવાનો છે? એટલે સામાન્ય લોકો માટે શું મહત્વનું કહી શકાય, જીડીપી કે પછી માથાદીઠ આવક? ખૂબ સરસ પ્રશ્ન છે બેન. આપણે જોવા જઈએ તો સામાન્ય માણસ માટે માથાદીઠ આવક છે એ બહુ જ મહત્વ રાખે છે. જીડીપી કેટલા ટકા વધે છે, કેવી રીતે વધે છે, એનાથી સામાન્ય માણસ, એક મિડલ ક્લાસનો જે માણસ છે એને એનાથી કોઈ ફરક નથી પડતો. આજે કદાચ ઇન્ડિયાનું જીડીપી 5મા નંબરેથી આપણે એક લેવલ અપ ગયા અને 4થા નંબરે પહોંચી ગયા. દુનિયાનું 4થા નંબરનું સૌથી મોટું આપણું જે અર્થવ્યવસ્થા બની ગઈ, એનાથી સામાન્ય માણસ શું ફરક પડશે? કોઈ ફરક નથી પડવાનો. સામાન્ય માણસ જે છે એ જે સ્કૂલની ફી એના છોકરાના કાં તો છોકરીની જે બી સ્કૂલની ફી છે તો એની એ જ રહેવાની છે. એમાંથી એનો કોઈ ફરક નથી પડતો. એનું જે રોજબરોજના ખર્ચા છે તો રોજબરોજના ખર્ચા બી એના એ જ રહેવાના છે. જેમ કે હોસ્પિટલનો ખર્ચો છે, મેડિકલનો ખર્ચો છે, સ્વાસ્થ્યના બધા ખર્ચા છે, બરાબર છે. એનું લાઇટ બિલ છે કે જે બી વસ્તુ છે, કોઈ બી તમે નાનામાં નાની વસ્તુ લઈ લો. હવે અહીંયા આપણે એક વસ્તુ એ જોઈએ કે અર્થશાસ્ત્ર, આપણે બધા ઇકોનોમી કરતા કે વર્લ્ડની 4th લાર્જેસ્ટ ઇકોનોમી બની ગઈ, તો સૌથી પહેલા તો આપણે અહીંયા એ સમજવું જરૂરી છે કે ઇકોનોમી એકચ્યુઅલી છે શું, અર્થશાસ્ત્ર છે શું. તો અર્થશાસ્ત્ર અહીંયા હું એક સિમ્પલ વર્ડમાં એવું કહેવા માંગીશ કે અર્થશાસ્ત્ર એટલે આપણું રોજબરોજનું, આપણા ઘરથી માંડી અને દેશ, આખા દેશનું જે વ્યવસ્થા થઈ રહી છે એમાં રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે, એનું સિમ્પલ વસ્તુ. આજે મારે મારું ઘર ચલાવવું હોય તો મારે પહેલા એ જોવું પડે કે મારો રૂપિયો ક્યાં આવશે, એ રૂપિયાનું હું ક્યાં વાપરીશ અને કેટલું એમાંથી બચાવીશ. આ એટલે આપણું અર્થશાસ્ત્ર. હવે આ અર્થશાસ્ત્રમાં સામાન્ય માણસ માટે શું છે? સામાન્ય માણસ માટે અત્યારે આપણે જોઈએ તો કંઈ જ નથી. અત્યારે મોસ્ટ ઓફ જે ટેક્સ, જે આપણે ઇન્કમ ટેક્સ કહીએ છીએ કાં તો કોઈ બી ટેક્સ કહીએ છીએ, જે આપણે જીએસટી કહીએ કે ગમે તે, ડાયરેક્ટ ટેક્સ લઈ લો, ઇનડાયરેક્ટ ટેક્સ લઈ લો, સવારથી આપણે ઉઠીએ ત્યાંથી લઈને રાત્રે આપણે સૂઈએ ત્યાં સુધી આપણે લોકો ટેક્સ ભરીએ છીએ. તો એ ટેક્સ થી જીડીપી વધે છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે કે આખા વર્ષ દરમિયાન જેટલી બી આપણે ખર્ચો કર્યો હોય આપણા દેશમાં, એક્સપેન્ડિચર મેથડ કહેવાય એને. બીજી મેથડ આવે છે પર કેપિટલ ઇન્કમ મેથડ, એટલે અને ત્રીજી આવે છે પ્રોડક્શન મેથડ. તો મોસ્ટલી આપણું જે મેજરમેન્ટ હોય છે આ ત્રણેયના કોમ્બિનેશનથી જીડીપી મેજરમેન્ટ થતી હોય છે. તો સવારથી લઈ અને સાંજ સુધી હું જેટલો બી ટેક્સ પે કરું છું, તો એ ટેક્સ પેમાંથી મને શું મળે છે, એટ ધી એન્ડ ઓફ ધી ડે હું એટલું કેલ્ક્યુલેશન કરું કે મને શું મળે છે. તો સામાન્ય માણસને એટ ધી એન્ડ ઓફ ધી ડે કંઈ જ મળતું નથી એને હેલ્થકેરની પૂરી સુવિધાઓ આપવામાં આવતી નથી. અત્યારે તમે શિક્ષણ પણ જુઓ તો શિક્ષણનું ખાનગીકરણ થઈ ગયું છે, તો એ ખાનગીકરણ થી પણ આપણું જે જીડીપી છે જીડીપી ઊંચું નથી આવતું. તો પ્રાઇવેટાઇઝેશન જે છે એ ક્યાંક ને ક્યાંક જીડીપીનો વધારે ગ્રોથ રોકવા માટે અત્યારે સમસ્યા બની ગઈ છે. બિલકુલ સાચી વાત છે. ધર્મેન્દ્રભાઈ, ખાસ કરી આપણે વાત કરીએ કે નરેન્દ્ર મોદીની જ્યારે વાત આવે ત્યારે ભારત દેશ અહીંયા હતો અને આટલા વર્ષોમાં મોદી થકી દેશ અહીંયા પહોંચી ગયો છે એવી જ્યારે વાત થતી હોય છે. હવે જ્યારે આ અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે એવી વાત સામે આવે, પરંતુ સરવાળે જ્યારે સામાન્ય માણસને આનો કોઈ મોટો ફાયદો નથી થવાનો, તો આને કઈ રીતે આપણે લઈ શકીએ? જી બેન, એમાં જોવા જેવી વાત એ છે કે પહેલા તો આખા વિશ્વમાં ભૂખની બાબતમાં આપણે જો આંકડો જોઈએ તો 124માં સ્થાને છીએ આપણે. આપણો દેશ છે એમાં સૌથી વધારે ભૂખથી પીડિત લોકો રહે છે. બીજી બાબત એવી છે, જે તમે પ્રશ્ન કર્યો કે આગળ વધ્યા છે કે નથી વધ્યા, તો જીડીપી કે દેશને ઇકોનોમિકલી આગળ વધી ગયો છે એવું આપણે કહેતા પહેલા એવું ધ્યાન નથી દેતા કે ઇકોનોમિકલી આગળ વધ્યો એનાથી સામાન્ય મધ્યમ વર્ગને શું ફાયદો થયો. તમે જોયું હશે તો બજેટ જે બહાર પડ્યું એમાં 2% તે શિક્ષણની પાછળ વાપર્યું છે. 2% તે આખા બજેટના ટોટલ 2% ફક્ત શિક્ષણ માટે આપ્યું. તો આ દેશમાં સરકારે કરવું છે શું? યુવાનોને એને સાક્ષર નથી કરવા, અથવા તો કઈ દિશામાં આ દેશને લઈ જવો છે તે વિચારવા જેવું છે. કારણ કે આગળનું જાણે કોઈ જાતનું વિઝન જ ન હોય. અત્યારે આપણે દેશથી 70% યુવાનોથી ભરપૂર છે. જે 70% યુવાનો છે એમાંથી
90% યુવાનો એવા છે જે બેરોજગાર રખડી રહ્યા છે અત્યારે રોડ ઉપર. નથી એને રોજગાર મળી રહ્યો. એમના શિક્ષણ સામે એમને જે રોજગારી મળવી જોઈએ, આવક મળવી જોઈએ, જે માથાદીઠ આવક એની સામાન્ય હોવી જોઈએ, એ પણ એને મળતી નથી. અને દેશમાં ફક્ત ને ફક્ત આપણે મોટી મોટી વાતો કરીએ છીએ બહાર જઈને કે ભાઈ આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, અમારો દેશ છે એ ચોથી મોટી ઇકોનોમી બની ગયો. પણ એ ફક્ત ને ફક્ત 2% લોકો માટે મોટી ઇકોનોમી બન્યો છે. એમાંથી એક પણ રૂપિયો છે એ સામાન્ય મધ્યમ વર્ગના ખીચામાં નથી આવતો. એમાંથી એક પણ સામાન્ય વર્ગનો કે મધ્યમ વર્ગનો વ્યક્તિ છે એ ઉપર નથી આવતો. એટલે હું એવું ચોક્કસથી માનું છું કે સિસ્ટમમાં બહુ જ મોટી એરરો છે જે દેશમાં સુધારવી જોઈએ. બિલકુલ. અંકિતભાઈ, ખાસ કરી જાપાનથી પણ આપણી અર્થવ્યવસ્થા, અર્થતંત્ર આપણું આગળ વધી ગયું છે. ચોથા નંબરની જ્યારે વાત આવે છે એટલે જાપાનને પણ પાછળ છોડી દીધું છે. પરંતુ માથાદીઠ આવકની વાત કરીએ તો ભારત જાપાન કરતા ખૂબ જ પાછળ છે. એટલે એવું કહી શકાય, એક તો વસ્તીનો ખાસ કરી તફાવત છે, અને બીજું કે એનું જે વિકસિત અર્થતંત્ર છે એની કમ્પેરિઝન ભારત સાથે ન કરી શકાય. જી ચોક્કસથી મેમ, એવું ક્યાંક આપણે કહી શકીએ કે જે પર કેપિટલ ઇન્કમ છે, તો જાપાનની જે વસ્તી છે, જાપાનનું જે છે ત્યાં તો આપણા કરતાં ઓછી વસ્તી હશે, પણ એવું આપણે ન કહી શકીએ કે પર કેપિટલ ઇન્કમ છે એ આપણે અવગણી ન શકીએ કે ભલે આપણું અર્થતંત્ર આજે ચોથું મોટામાં મોટું અર્થતંત્ર બની ગયું હોય, પણ પર કેપિટલ ઇન્કમ છે આપણી જાપાન કરતાં ઓછી છે, એ વાતને આપણે સ્વીકારવી પડે. એની પાછળનું કારણ છે કે જાપાન આજે જે ડેવલપમેન્ટ એણે કર્યું છે, એ ડેવલપમેન્ટ ત્યાંના જે લોકો છે એ જનરલી જે લોકલ વસ્તુઓ છે ત્યાંથી જ ખરીદવામાં માને છે. આજે કોઈ ત્યાંના લોકોની ઇકોનોમી એવું માને છે, ત્યાંના લોકો એવું જનરલી બિલીવ કરે છે કે સમજો કે કોઈ એક વસ્તુનો ભાવ વધી ગયો તો એ લોકો શું કરશે કે એ વસ્તુની ડિમાન્ડ ઘટાડી દેશે, એ વસ્તુ ખરીદવાની ઓછી કરી દેશે. જ્યારે આપણે અહીંયા ઇન્ડિયામાં જોવા જઈએ તો એ વસ્તુ બિલકુલ વિપરીત જોવા મળે છે આપણને. હું એક તફાવત એટલા માટે કહેવા માંગુ છું કે કોઈ બી વસ્તુનું માર્કેટમાં એવી આજે સમાચાર આવશે માર્કેટમાં કે પેટ્રોલનો ભાવ છે તો પેટ્રોલનો ભાવ આવતીકાલથી વધવાનો છે, તો લોકો શું કરશે, આજ રાતે લાઈનમાં ઊભા રહી જશે. જ્યારે જાપાનમાં જે આ વસ્તુ થઈ હોય તો જાપાનમાં એ લોકો શું કરે કે પેટ્રોલનો યુઝ કરવાનું ઓછું કરી દે, જેથી કરી ડિમાન્ડ અને સપ્લાય, અર્થશાસ્ત્રનો એક બેઝિક નિયમ છે, માંગ વધે તો પુરવઠો વધવો જોઈએ તમારી પાસે અને કિંમત એની ઘટવી જોઈએ, અને માંગ ઘટે તો કિંમત ઘટવી જોઈએ. જ્યારે એ ભારતમાં જે છે એ વસ્તુ ઇકોનોમિક્સનો જે રૂલ છે એનાથી ઉલટી બિલકુલ થતી દેખાય છે, જ્યારે જાપાનમાં એ લોકો આ રૂલને પરફેક્ટલી ફોલો કરે છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક, અને હજી બી આપણે જાપાનથી આગળ નીકળ્યા છે તો એટલી બધા આપણે જે છે આપણે એટલા બધા આગળ નથી નીકળ્યા જાપાનથી. જાપાનની જે ઇકોનોમી છે પર્ટિક્યુલર 4.18ની છે, અને સોરી 4.17 છે, ને આપણે $4.18 ટ્રિલિયન જ પહોંચ્યા છે. એટલે કાલે ઉઠીને જાપાન આપણાથી આગળ નીકળી શકે છે. એટલે એવું જરૂરી નથી કે આજે આપણે ચોથા નંબર ઉપર છે તો કાયમ આપણે ત્યાં જ રહેશું, 5મા નંબર ઉપર નહીં આવીએ. આપણે એવી આશા રાખીએ કે આપણે પહેલા કે બીજા નંબરની ઇકોનોમી બનીએ, પણ જાપાન હજી આપણે આગળ પાછળ જ છે. એટલે એવું બની શકે કે એ લોકો 2025ના એન્ડિંગ સુધીમાં કાં તો 2026ના એન્ડિંગ સુધીમાં પાછા આપણાથી આગળ નીકળી શકે છે. બિલકુલ બિલકુલ. ધર્મરાજભાઈ, ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનવાનો એક સીધો અર્થ એ કે આર્થિક શક્તિમાં ક્યાંક ભારતમાં ઉમેરો થયો છે, ને ભારત માટે જે વિદેશી રોકાણના સ્કોપ છે એ વધી જતા હોય છે. તેનાથી આપણે વાત કરીએ કે સામાન્ય જનતાને શું ફાયદો થવાનો છે, તો રોજગારીની તકો કેટલી વધી શકે, શું લાગે છે તમારા મતે, અને ખાસ કરી રોકાણો મામલે શું કહી શકાય? જી, હું એટલું કહીશ કે આપણે મોદી સાહેબ હર વખતે અહીંયા આગળ ફેર કરતા હોઈએ છે નવા નવા રોકાણકારોને, વિદેશી રોકાણકારોને દેશમાં લાવવા માટે, પણ તેમાં સફળ નથી થઈ શક્યા. જે જૂના રોકાણકારો છે, જે ઓલરેડી અહીંયા છે, તે ટાટા છે, પછી અદાણી છે, એવા લોકો તે ફક્ત ને ફક્ત અહીંયા નવું એસ્ટાબ્લિશ કોઈ પણ જાતની કંપની કરી રહ્યા છે. બાકી નવી કોઈ મોટી કંપનીઓ અહીંયા આવી અને રોજગાર આપી દે, કોઈ નાના એવા ગામમાં ભાઈ સ્થાપના થઈ. તમે ધોલેરાનું ઉદાહરણ લઈ લો, ધોલેરામાં ફક્ત અત્યાર સુધી ટાટા આવ્યું છે, એની સિવાય આજુબાજુમાં કોઈ એવી મેજર કંપની કોઈ એવી આવી નથી કે જે આજુબાજુના ગામને કોઈ રોજગાર પૂરું પાડી શકે, એટલે એ નથી થયું. બીજી વાત કરીએ આપણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ રિલેટેડ, ખેતીને ઉત્પાદો જેટલા થાય છે, જેમ કે આપણે છેલ્લા વર્ષે ડુંગળીનું ઉત્પાદન ખૂબ સારું એવું ઉતર્યું હતું, જેનો લાભ ખેડૂતોને મળવો જોઈતો હતો, તો સરકારે શું વિચારી અને ખેડૂતોને એક્સપોર્ટ બંધ કરાવ્યું ડુંગળીનું, એ અત્યાર સુધી કોઈ અમે સમજી શક્યા નથી. જો એ એક્સપોર્ટ ચાલુ રાખ્યું હોત તો તે ખેડૂતને તેની ડુંગળીનો સારામાં સારો ભાવ મળ્યો હોત,
અને એને જે અત્યારે પૈડા ઉપર પાટા જેવી સ્થિતિ થઈ છે ખેડૂતોની, દયનીય હાલત થઈ છે, એ દયનીય હાલત ન થઈ હોત. ત્રીજા નંબરે ડાયમંડ જોઈ લ્યો. ડાયમંડના ઉદ્યોગો આપણા ભાંગી ગયા છે દેશમાં. આપણે ખૂબ જ આગળ હતા ડાયમંડમાં. અત્યારે રો મટીરિયલ લાવીને આપણે અહીંથી સૌથી વધારે કાચો માલ લાવીને આપણે એને તૈયાર કરીને અહીંથી સુરતના અને ભાવનગર જિલ્લાના, બોટાદ જિલ્લાના આજુબાજુના જેટલા ક્ષેત્રો છે, જે મધ્યમ વર્ગના છોકરાઓ છે કે સામાન્ય વર્ગના દીકરાઓ છે, તે એની ઉપર આખું ગુજરાન હલાવતા હતા. એ આખો ડાયમંડનો ધંધો ભાંગી ગયો. ડાયમંડ બુર્સ બની ગયું, પણ ત્યાં આગળ ધંધો કરવા માટે ડાયમંડ જ નથી, તો તમે શું ધંધો કરવાના? નથી સરકાર એમાં એક્સપોર્ટમાં તમને હેલ્પ કરતી, નથી તમને એમાં ઇમ્પોર્ટ કરવામાં કોઈ હેલ્પ થતી. જે દેશમાં આગળ વધવું હોય, દેશને ઇકોનોમિકલી સ્ટ્રોંગ તમારે માણસોને બનાવવા હોય, તો તમારે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટને પ્રાધાન્ય વ્યવસ્થિત અને સરખું બેલેન્સમાં આપવું પડે. બીજી વાત રહી કે ભાઈ પાઉન્ડ અને ડોલર તમે જોઈ શકો છો. આજે પાઉન્ડ છે એ 115.16 આજુબાજુ છે અને ડોલર છે 88 રૂપિયાની આજુબાજુ ગયો છે. બરાબર. એના કારણે પણ ઘણો બધો ફરક મળે છે. અલંગમાં શિપ બ્રેકિંગ અમારે અત્યારે સાવ ઠપ થઈ ગયું છે. અલંગમાં અત્યારે કોઈ પણ જાતનું શિપ જે અમારે મહિનાની અંદર 4-4, 5-5 શિપ એકારે જે લાગતા હતા, એની જગ્યાએ ફક્ત ને ફક્ત એક શિપ લાગે છે. અત્યારે એ પણ એક મોટી ન્યૂઝ બની જાય છે કે વર્ષે દાડે એક શિપ અહીંયા અમારે અલંગમાં લાગી જાય. એની સામે બાંગ્લાદેશની ઇકોનોમી તમે જુઓ. બાંગ્લાદેશમાં આપણો બધો જ એશિયાનું જે આપણે 4th લાર્જેસ્ટ આપણે વાત કરતા હોઈએ, તો આપણું 2nd લાર્જેસ્ટ પહેલા તો શિપ બ્રેકિંગ યાર્ડ હતું. જે શિપ બ્રેકિંગ યાર્ડ આખું કન્વર્ટ થયું છે અને બાંગ્લાદેશ બાજુ જ ખેંચાઈ ગયું છે. બાંગ્લાદેશને મળે છે શિપ કટિંગ કરવા માટે. ઇન્ડિયન આપણા અલંગના જે લોકલ શિપ બ્રેકરો છે એને શિપ દેવામાં નથી આવતા. શું કામ? તો કે દેશના રેગ્યુલેશન એવા ખરાબ કરી નાખવામાં આવ્યા છે કે અહીંયા શિપ લાવવું તે મોંઘું પડી રહ્યું છે અત્યારે. તો આ વાત રહી આપણા દેશની કે ભાઈ કઈ રીતે આપણે અહીંયા મદદ કરવી જોઈએ. બીજી વાત, કસ્ટમ અને જીએસટી, આ ડિપાર્ટમેન્ટોએ નિયમો જાણે આપણે ફાયદા માટેની પણ નુકસાન માટે બનાવ્યા હોય ને, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. સામાન્ય નાગરિક છે એ તમામ વસ્તુ ઉપર જીએસટી ભરે છે. આપણે સામાન્ય એક નાની એવી ચિપ્સનું પેકેટ લઈએ ને, 5 રૂપિયાની બાલાજી લ્યો કે તમે લેસ લો કે XYZ કંપનીની તમે ચિપ્સ લેશો ને, તેની ઉપર પણ તમારે ટેક્સ ભરવાનો છે. તમે ટેક્સ ભરો છો, પણ તમે એ ટેક્સ કઈ જગ્યાએ બાદ લઈ શકો છો? તમે ગાડી લેવા જાઓ છો, પરચેસ કરો છો, એની પહેલા રોડ ટેક્સ ભરો છો, પણ તો એમ છતાં નેશનલ હાઈવે ઉપર જશો તો તમારે ટોલ ટેક્સ તો ભરવાનો જ છે, તમારે BMC તો ભરવાનો જ છે. તો એટલા બધા ટેક્સ ભરવા છતાં લોકોને જે સામે ફાયદો મળવો જોઈએ એ નથી મળતો. એની સામે બીજા ઇકોનોમિકલી સ્ટ્રોંગ દેશ તમે જોઈ લો, USA જોઈ લો, UK જોઈ લો, પછી ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા તમે જોઈ લો, જ્યાં આગળ ગવર્મેન્ટ એને ફાયદો આપે છે. ગવર્મેન્ટ ટેક્સ તો લે છે, પણ એની સામે એને ફાયદા મળે છે. એને શિક્ષણ ફ્રીમાં દેવામાં આવી રહ્યું છે, એને મેડિકલ સારવારો ફ્રીમાં મળી રહી છે. પછી ત્યાં આગળ બીજી એક સિસ્ટમ, હમણાં હું લાસ્ટ વીક UK હતો, મેં જોયું કે ત્યાંની ગવર્મેન્ટ છે એ નાના નાના ખેડૂતોને પણ પ્રાધાન્ય ખૂબ આપી રહ્યું છે. એને વીમા ટાઈમે મળે છે, એને ત્યાં આગળ ખાતર ટાઈમે મળે છે. આ બધી જ વસ્તુઓ જ્યારે ભેગી થાય ત્યારે આપણે દેશને મજબૂત બનાવી શકીએ. આમનામ ખાલી જાહેરાત કરી દેવાથી દેશ મજબૂત નહીં થઈ શકે. શું કે અંકિતભાઈ ધર્મરાજભાઈની વાત પર? જી, એમની વાત સાથે હું 110% સહમત છું. એમણે જે બી પોઈન્ટ કીધા, આમાં બીજી અમુક એક પોઈન્ટ હું ડિમોનેટાઇઝેશનનો બી નાખવા માંગીશ. ડિમોનેટાઇઝેશન શા માટે કરવામાં આવ્યું હતું? ડિમોનેટાઇઝેશન એટલા માટે કરવામાં આવ્યું હતું કે કાળું નાણું જે છે, કાળું નાણું ભારતમાં પાછું આવે. બરાબર છે? કાં તો કાળું નાણું છે એ ઓછું થાય, કાં તો સાવ બંધ થઈ જાય. તો આજે આપણે જોઈએ કે જે ડિમોનેટાઇઝેશન કર્યું હતું, એ ડિમોનેટાઇઝેશન એક વિચાર્યા વગરનો નિર્ણય હતો, જેનાથી ફક્ત સામાન્ય માણસ નહીં પણ બધા જ દેશના લગભગ તમે 90-95% તમે જોઈ લો તો 90-95% જે લોકો છે એ 90-95% લોકો ડિમોનેટાઇઝેશનમાં જે છે એ લોકો હેરાન થયેલા છે. તમે ખાલી એટલું જોવો કે ડિમોનેટાઇઝેશન છે તો કોને ફાયદો થયો? કેટલું કાળું નાણું પાછું આવ્યું. ઉપરથી સ્વિસ બેંકમાં જે છે ડિમોનેટાઇઝેશન એટલા માટે કર્યું હતું કાળું નાણું પાછું આવે, કાળું નાણું બંધ થાય ભારતમાં, પણ ઉપરથી કાળું નાણું વધ્યું અને જે અમુક ગણતરીના લોકો છે એમનું સ્વિસ બેંકના અકાઉન્ટમાં એમના રૂપિયા વધ્યા. તો સામાન્ય માણસને શું મળ્યું આમાંથી? સામાન્ય માણસને કહે ને લાઈનમાં ઊભું રહેવાનું. અને જનરલી જોવા જઈએ તો 2014 પછી સામાન્ય માણસ આ જ કરે છે, લાઈનમાં ઊભો છે. રેશન કાર્ડ તો કે લાઈનમાં ઊભા રહો. કાળું નાણું માટે તમારે નોટ ચેન્જ કરવાની છે તો કે લાઈનમાં ઊભા રહો. 2000ની નોટ અચાનક તમે લોકોએ બંધ કરી તો
શું વિચારીને તમે લોકોએ બંધ કરી હતી? શું પ્લાનિંગ હતું તમારું? જીએસટી તમે સડનલી ઇમ્પ્લિમેન્ટ કરી દીધું, બરાબર છે, તો જીએસટી તમે શું વિચારીને ઇમ્પ્લિમેન્ટ કર્યું? સામાન્ય માણસને એની કોઈ જાતની નોલેજ નથી હોતું. તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાખો છો, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાખો છો, તો આજે ટેક્સ નાખો છો એમાંથી સામાન્ય માણસને શું આપો છો? યુએસની તમે અર્થવ્યવસ્થા જોવો તો સામાન્ય માણસને એ લોકો મેડિકલની ફેસિલિટી આપે છે, એ લોકોનો સોશિયલ સિક્યુરિટી અકાઉન્ટ નંબર હોય છે. ભારતમાં શું છે? કંઈ જ નથી. તમે આયુષ્યમાન કાર્ડ આપો છો, જેને ઇન્કમ 1 કરોડ રૂપિયા છે એની પાસે આયુષ્યમાન કાર્ડ છે અત્યારે, તો શું આવી રીતે આપણે પહેલા નંબરનું અર્થતંત્ર બનીશું? આ બધી અસમાનતાઓ છે, આ બધી અસમાનતાઓ સરકારની રિસ્પોન્સિબિલિટી છે કે આ બધી અસમાનતાઓ દૂર કરે. એટલે ધર્મરાજભાઈની વાત સાથે હું 110% સહમત છું. જી ધર્મરાજભાઈ. એક અંકિતભાઈને એક વસ્તુ એમાં એડ કરીને હું કહીશ કે ભાઈ અચાનક જે રાતે 12 વાગે આવીને જાહેરાત કરવામાં આવી રહી છે ને કે ભાઈ જીએસટી આજથી લાગુ કરી દીધો, આજથી અમે 2000 ની નોટ બંધ કરી દીધી, અમે 500 ની નોટ બંધ કરી દીધી, પરંતુ એની પાછળના ફેક્ટર જોવામાં નથી આવતા. 500 ની નોટ બંધ કરી દીધી, પણ દેશનો મધ્યમ વર્ગ ને સામાન્ય વર્ગ છે ને 80% ઈ રોકડ વ્યવહાર ઉપર હાલતો હોય છે. બધા જ બેન્કિંગ હારે નહોતા જોડાયેલા જે તે સમયે. એ બધા જ ઘણા ઘર છે એ આખા વિલુપ્ત થઈ ગયા. જેને સમાજમાં સ્થાન ન રહ્યા એવા ઘણા બધા દાખલા છે કે ભાઈ રાતોરાત જે આ મોનેટાઇઝેશન થયું એમાં ઘણા બધાને આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ, ઘર ભાંગી ગયા, લોન ભરતા થઈ ગયા. કારણ કે મોટા ઉદ્યોગપતિઓને તો લોન છે ને માફ મળે છે. આપણી તમારી મારી જેવા સામાન્ય વ્યક્તિ જો લોન લઈને બેઠો હશે ને તો દિવસમાં 10 વાર તો લુખ્ખા તત્વો જાણે ઉઘરાણી કરતા હોય ને એવી રીતે ફોન કરશે ને ઘરે ધમકાવો પણ આવશે. આ પરિસ્થિતિ આ દેશની છે. બિલકુલ બિલકુલ. અને આ તમારી બંનેની વાતમાં મારે એક વસ્તુ એ એડ કરવી છે કે બહુ જ નાની વસ્તુ લે ને રાશન કાર્ડનો ક્યાં એમાંથી જે વસ્તુઓ મળે છે, જે ગરીબોને જે અનાજ મળે છે ને, એમાં પણ એવું છે કે ઘણા બધા ગામડાઓમાં ઘણા બધા ઘર એવા છે કે એક ઘરમાં 3 એસી ચાલતા હોય, એવી એમની ઘરની પરિસ્થિતિ છે ને છતાં પણ એવો રાશન કાર્ડ લઈ લાઈનમાં ચોખા ઘઉં લેવા માટે, વસ્તુ લેવા માટે ઉભા રહી જાય છે. એટલે એવી કોઈ સિસ્ટમ છે જ નહીં કે ગરીબોના મોઢે જતું અનાજ ખરેખર ગરીબોના મોઢે જાય. જે રીતે અંકિતભાઈએ વાત કરી એ પ્રમાણે કે ઘણું બધું હોય અને 1 કરોડની ઇન્કમ હોય ને છતાં પણ આયુષ્માન કાર્ડ તેવું વાપરતા હોય છે. એટલે ઇન્ડિયાની તકલીફ જ ક્યાંક ને ક્યાંક આ છે. અંકિતભાઈ, શું લાગે છે કે ખરેખર સામાન્ય માણસની આપણે વાત કરી રહ્યા છીએ, પાયાની સુવિધા, રોજગારી, શિક્ષણ અને જે આરોગ્ય કહી શકાય, એવી કોઈ જ વસ્તુમાં આ બાબતથી કોઈ ફરક નથી પડવાનો એવું કહી શકાય? જી બિલકુલ કહી શકાય મેમ. આજે હું મારી પોતાની વાત કરું, હું પોતે સરકારી સ્કૂલમાં ભણેલો છું, બરાબર છે, ગુજરાતી મીડિયમમાં. હવે આજે મારી જે દીકરી છે તો મારી દીકરીને હું આજે મારે મજબૂરીથી મારે પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવી પડે છે, કેમ કે જે સરકારી સ્કૂલો હતી એ સરકારી સ્કૂલો સરકાર બંધ કરવા માંડી છે. સરકારને સરકારી સ્કૂલો બનાવવામાં, સરકારી સ્કૂલો બનાવે, સરકારી સ્કૂલો વધારે ને વધારે બને તો જે ક્વોલિફાઈડ ટીચર્સ છે, પીટીસી લઈ લો, તમે બીએડ લઈ લો, એમએડ લઈ લો, તો એ લોકોને તમારે ભરતી કરવી પડે ને. અને ચાલો કે તમે લોકો ભરતી પણ કરો છો તો ભરતી કરવામાં બી પેપરો ફૂટે છે. એટલે સરકારની ખરેખર જોવા જઈએ, મારે ન બોલવું જોઈએ પણ હું બોલું છું કે સરકારની દાનત જ નથી કે સરકારી નોકરીઓ અને રોજગારનું તકોનું સર્જન કરે. આજે કોઈ બી તમે રેન્ડમલી કોઈ બી પ્રાઇવેટ સ્કૂલ લેજો અને એમાં જજો, તમે ઊંડાણમાં ઉતરશો ને તો તમને ખબર પડશે કે જે તે વિસ્તારના એમએલએ કાં તો એમપી હશે ને એની એમને પાર્ટનરશિપ હશે જ, તમને જોવા મળશે. મારી પાસે તો ઉદાહરણ છે અને હું તો સાબિત બી કરી શકું એમ છું. પણ જો તમે સરકારી સ્કૂલો બનાવો છો તો રોજગારનું તમારે સર્જન કરવું પડે, જે તમારે કરવું નથી. તમારે માત્ર પોતાના ખીચા ભરવા છે. આજને ગઈકાલના જ દિવ્ય ભાસ્કરનો આરટીનું આવ્યું હતું કે આરટીમાં 80% જે છે એ આરટીમાં સ્કૂલો એડમિશન જે છે ખાલી છે. કારણ કે અમે ગુજરાતી મીડિયમની તો તમે સ્કૂલ જ નથી મૂકી, ફક્ત ને ફક્ત હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ મૂકો છો. હવે કોઈને ગુજરાતી મીડિયમમાં મૂકવો હોય, તમને ચલો અલોકેટ બી થયું, આરટીમાં તમને સીટ પણ મળી, પણ એ સીટમાં તમને હિન્દી મીડિયમમાં મળી છે તો તમારો છોકરો હિન્દી મીડિયમમાં જે છે, તમે તો ગુજરાતી મીડિયમમાં ભણાવો છો, તો હિન્દી મીડિયમમાં તમે કઈ રીતે ભણાવશો? ઇંગ્લિશ મીડિયમમાં કઈ રીતે ભણાવશો તમે? તો 80% આરટી જે છે એ હુંબક છે. અને એમાં પણ આ લોકો, મેં જેમ આગળ જેમ કીધું એમ કે 1 કરોડની આવક હોય એનો છોકરો પણ આરટીમાં એડમિશન લઈ અને ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હોય. એટલે આ અસમાનતા છે, અસમાનતા દૂર થવી જોઈએ. બિલકુલ. એટલે કહી શકાય કે જે સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા બનવાની વાત પાકિસ્તાનની સામે આપણે દેશમાં સારા એવું નથી, પરંતુ
ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાને એનો સીધો જ કોઈ ફાયદો નથી થવાનો એવું કહી શકાય. ધર્મરાજભાઈ, શું કહેશો કે ખાસ કરી સામાન્ય જનતા માટે જ્યારે સરકારે પસાર શરૂ કરે તો કેવા નિર્ણયો લેવા જોઈએ કે જેનાથી સીધો ફાયદો સામાન્ય જનતાને? હું પહેલા તો આખી સિસ્ટમ જે આપણે ફોલ્ટ થી ચાલી રહી છે કે સામાન્ય જનતાને પહેલા તો ટેક્સના ભારણથી જે દોઈ દેવામાં આવી છે એની સામે આવક રહી નથી. તો હું તો પહેલા મેઇન વસ્તુ બેરોજગારી માનું છું. પહેલા તો બેરોજગારીને ડામવી જોઈએ. 70% યુવાનો જ્યારે આ દેશમાં હોય ને, આ દેશનું બહુ મોટી એક ખામી કયો કે સિસ્ટમની ખામી કયો, 70% યુવાનો છે એ બધા જ જો કમાતા હોય તો આ દેશને જે રેવન્યુ જનરેટ થાય ને એની ખોટ આ દેશ અત્યારે ભોગવી રહી છે, કારણ કે એ રોજગાર નથી આપી રહી. જો એને રોજગાર આપ્યો હોત તો સારામાં સારી રેવન્યુ જનરેટ કરી શકત. બીજી વાત છે કે અણધણ વહીવટ અને કોર્પોરેટ કંપનીઓની જે બાદશાહી ચાલી રહી છે તેના કારણે પણ આપણે અત્યારે હેરાનગતિ ભોગવી રહ્યા છીએ. એટલે જો આ બે વસ્તુને કંટ્રોલ કરવામાં આવે, એક તો પહેલા સરકારમાં થતા અણધણ વહીવટોને, જે આડેન ધડ વહીવટો થાય છે તે વહીવટો બંધ કરી અને વ્યવસ્થિત કોઈ ઇકોનોમિસ્ટને કે એને અર્થશાસ્ત્રીને સાથે સારા રાખીને કરવામાં આવે ને તો આ દેશ ઘણો આગળ આવી શકે છે. જી બિલકુલ. તો ધર્મરાજ ભાઈ, અંકિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો જે રીતે ભારત છે તે દુનિયાનું ચોથી મોટી અર્થવ્યવસ્થા બની રહ્યું છે તેવા જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં ઘણા બધા ફાયદાની સામે નુકસાન પણ ઘણું બધું છે. અને જે રીતે આપણે ચર્ચા કરી એ ચર્ચાના અંતે એવું કહી શકાય કે સામાન્ય જનતાને એનો સીધો જ કોઈ ફાયદો નથી થવાનો. સરકાર જે રીતે વાત કરતી હોય એ પ્રમાણે સામાન્ય જનતાને એનો ફાયદો નહીં થાય એવું કહી શકાય. અર્થશાસ્ત્રી સાથે વાત કર્યા બાદ એવું કહી શકાય. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું. પરંતુ જો આજની ડિબેટ આપને આ પસંદ આવી હોય તો વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.